નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ચાલો આજે આપણે ધોરણ 10 માં ગુજરાતી વિષયમાં 18મું કાવ્ય જોઈશું. 18મું કાવ્યનું નામ છે પતંગિયું ને ચંબેલી. શું છે? કાવ્ય છે. કાવ્યના કવિ કોણ છે? કૃષ્ણલાલ શ્રીધરાણી. શું નામ છે? કૃષ્ણલાલ શ્રીધરાણી. હવે આપણે જોઈએ. તમે જાણો છો કે વાર્તાઓમાં પરિકથાઓ પણ ઘણી મજેદાર હોય છે, બરાબર? પરિકથાઓ વિવિધ કલ્પનાઓ અને ભિન્ન ભિન્ન માન્યતાઓની આસપાસ ગૂંથાયેલી હોય છે. તમે જે કાવ્યનો અભ્યાસ કરવાના છો તે કાવ્યમાં પરીની વાત સીધી રીતે આવતી નથી. એમાં પતંગિયું અને ચંબેલીના સમન્વયથી પરી સર્જાય છે. આવી સરસ વાત કૃષ્ણલાલ શ્રીધરાણીનું કાવ્ય લઈને આવે છે, તેથી તમને એ જરૂર ગમશે. ચલો આપણે કાવ્ય પર પહોંચી જઈએ. શું છે કાવ્ય? મળું મળું વહાલાને ક્યારે, વીટણાઓ ક્યારે ઘેલી, કોડ ભરી આવા ઉંમરના કઈ, લડતી આશા ભરી વહેલી, મુખ પર પુષ્પ કરે કેલી, ફૂલ રાણી સી ચંબેલી. આરસનો એ અર્ક કરીને બ્રહ્માએ આલેખ્યું રૂપ, સરસ્વતીની વેણીમાંથી ફૂલમાં પૂર્યા ગંધ અનુપ, ફૂલડાને ઉડવા આકાશ, પાંખ વિના પૂરે સે આસ, મેઘધનુષી પાંખોવાળા પતંગિયાને ભાણી પાસ, ચંબેલી મલકતી પૂછે એક જ મારી પૂરશો આસ, મારો દેહ તમારી પાખ એક બનીને ઉડશું આપ. ચંબેલીનો દેહ રૂડો ને પતંગિયાની પાખ ધરી, અવની આબ અનંતે ઉડે મલકતી મહેકતી પરી, પતંગિયું ને ચંબેલી એક થયાને બની પરી. હવે આપણે કાવ્યની સમજૂતી પર પહોંચીશું. એકમ નંબર 1 સમજૂતીમાં આપણને અડધું કાવ્ય અહીંયા સમજાવ્યું છે, એ આપણે સમજીશું. મળું મળું વહાલાને ક્યારે, વીટળાવું ક્યારે, ઘેલી કોડ ભરી આવા ઉર્મા કઈ, લડતી આશા ભરી વેલી, મુખ પર પુષ્પ કરે કેલી, ફૂલરાણી સી ચંબેલી. હવે સમજૂતી પર પહોંચીએ આપણે. શું છે? પ્રેમ ઘેલી ચંબેલી કાવ્યના પ્રારંભમાં જ પ્રશ્ન પૂછે છે. તે પૂછે છે કે હું ક્યારે મારા વહાલાને વીંટળાઈને મળીશ. તેના ઉરમાં હૃદયમાં અવનવા કોડ હોવાથી કવિ તેને કોડ ભરી કહે છે. અનેક આશાઓથી તેનું હૃદય લડેલું છે, નીચું નમેલું છે. ચંબેલીના મુખ પર પુષ્પો કીડા કરે છે, એટલે કે રમત કરે છે. તેના આવા રાણી જેવા ઠસ્સાને કારણે કવિ તેને ફૂલરાણી સાથે સરખાવે છે, બરાબર? હવે એકમ 1 આપણું પૂરું થયું. એકમ 2 જોઈએ. આરસનો એ અર્ક કરીને બ્રહ્માએ આલેખ્યું રૂપ, સરસ્વતીની વેણીમાંથી ફૂલમાં પૂર્યા ગંધ અનુપ, ફૂલડાને ઉડવા આકાશ, પાંખ વિના પૂરે સે આસ. શું છે એકમ 2 ની સમજૂતીમાં? તો ચંબેલીને બ્રહ્માએ સંગેમરમરના અર્કમાંથી ઘડી, વધારામાં પોતાની કન્યા સરસ્વતીની વેણીમાંના ફૂલની સુવાસનો તેનો શ્વાસોશ્વાસ કરી. આટલું થયું છતાં ચંબેલી તૃપ્ત થતી નથી. એ અતૃપ્તિનો નિશ્વાસ આપણને સંભળાય છે. ચંબેલીને તો વિશાળ આભલે ઉડવું છે, પણ પાંખો વિના તે કેવી રીતે ઉડી શકે? તેના મનમાં પ્રશ્ન થાય છે કે તેની પાંખોની અધૂરપને કોણ પૂરી કરશે? વળી પાંખો વિના તેની ઉડવાની આશા કેવી રીતે પૂરી થાય? એ મનમાં સોચે છે. એકમ 2 પૂરો. એકમ 3 જોઈએ. મેઘધનુષી પાંખોવાળા પતંગિયાને ભાડી પાસ, ચંબેલી મલકતી પૂછે એક જ મારી પૂરી કરશો આસ, મારો દેહ તમારી પાખ એક બનીને ઉડશું આપ. શું કહે છે? એટલામાં એક પતંગિયું ઉડતું ઉડતું ચંબેલીની પાસે આવ્યું. એની મેઘધનુષી પાંખો હતી. એને પાસે જોઈને મલકાઈને બોલી, મારી એક આશા છે, શું તમે મારી એ આશા પૂરશો? મને સુંદર દેહ છે, મારે આકાશે ઉડવું છે, પણ આ સુંદર દેહને પાંખો નથી. મારો દેહ અને તમારી પાંખો જો કોઈ એક થઈ જાય તો આપણે મળીને આપલે
ઉડીશું. બરાબર. એ પતંગિયા પાસે શું માંગે છે? પાંખો માંગે છે અને આકાશમાં ઉડવા માંગે છે. એનું દેહ તો ચંબેલીનું દેહ તો એકદમ સુંદર જ છે. હવે આગળ જોઈએ. બરાબર. શું કહે છે એકમ 4માં? ચંબેલીનો દેહ રૂડો ને પતંગિયાની પાંખ ધરી, અવની આબ અનંતે ઉડે મલકતી મહેકતી ધરી. પતંગિયાનું હવે એમાં પતંગિયું શું કહે છે આપણે જોઈએ. હવે જાદુ થાય છે, રૂપાળી ચંબેલીને પતંગિયાની પાંખો મળી જાય છે. હવે તો ધરતી પર દૂર દૂર ઊંચે ઊંચે આકાશ અનંતે માર્ગે માર્ગે મલકાતી મહેકતી પરી ઉડતી દેખાય છે. કવિ કહે છે કે પતંગિયું અને ચંબેલી એક થઈ જતા પરી બની ગઈ, તે પરી ઉડતી દેખાય. બરાબર. અહીંયા આપણું 18મું કાવ્ય પૂરું થાય છે. થેન્ક યુ.